કેપ્ટન શુભમન ગિલના આવ્યા પછી ન્યુઝીલેન્ડ સામે રમાનારી 3 મેચની વનડે સિરીઝમાં ભારતની પ્લેઇંગ 11 કેવી બનશે ચાલો જોઈ લઈએ આ વિડીયોમાં. ભાઈ ઓપનિંગમાં તો ઓફકોર્સ શુભમન ગિલ પાછા આવી ગયા છે એટલે કેપ્ટન શુભમન ગિલની સાથે હિટમેન રોહિત શર્માની તાબડતોડ જોડી આપણને જોવા મળવાની છે. 3 નંબર ઉપર કિંગ વિરાટ કોહલી કન્ફર્મ છે. 4 નંબર ઉપર શ્રેયસ અય્યર જ આપણને રમતા જોવા મળવાના છે. યસ, હી ઇઝ ફિટ એન્ડ રેડી ફોર ધ મેચ. એટલે શ્રેયસ અય્યર જ આપણને 4 નંબર ઉપર બેટિંગ કરતા પહેલી વનડેમાં જોવા મળવાના છે. ત્યારબાદ 5 નંબર ઉપર વિકેટ કીપર ઓપ્શન્સ તરીકે KL રાહુલ રમવાના છે. 6 નંબરનો સ્પોટ એવો છે કે જ્યાં આપણને નીતિશ કુમાર રેડ્ડી અથવા તો પછી વોશિંગ્ટન સુંદર, પીચ જે રીતની અનુકૂળ હશે એ રીતે આપણને આ બેમાંથી કોઈ પણ એક ઓલરાઉન્ડર રમતા જોવા મળી જવાનો છે. 7 નંબર ઉપર આપણા બાપુ રવિન્દ્ર જાડેજા. 8 નંબર ઉપર હર્ષિત રાણા કે જે કદાચ જો જરૂર પડે તો બેટિંગ પણ પૂરી કરી શકે છે. અને 9, 10 અને 11 નંબર ઉપર જો પ્રોપર બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો એમાં એક સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર્સ તરીકે આપણને અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ રમતા જોવા મળવાના છે. એટલે કંઈક આ રીતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 સાથે ભારતની ટીમ ન્યુઝીલેન્ડ સામે વનડે રમવા માટે ઉતરવાની છે. શું લાગે છે ભાઈ, 3 માંથી કેટલી મેચો જીતીશું એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો.